કરદમ ઋષિ કહે છે કે મારા પિતાજીની આજ્ઞા થઈ છે, માટે હે ભગવાન, મારે સંસાર માણવો છે, આપ મને સુયોગ્ય ધર્મ પત્ની આપો. જો ધર્મ પત્ની માટે આટલું કઠોર તપ કર્યું છે. એટલે જો પતિએ પત્ની માટે તપ કર્યું હોય તો કાંઈક કહેવાય. પત્ની માટે તપ કરવું પડે, એમને થોડી મળે. આ પત્નીઓ કેટલું તપ કરે, કેટલા વ્રતો કરે, આખા ઓલા મોડાકાત કરે ને અલગ અલગ કંઈક આવા વ્રતો કરે ને. પતિઓનો પણ એ ધર્મ છે કે એમણે વ્રત કરવું જોઈએ. બાકી પછી જો તપ ન કર્યું હોય તો પછી બોલો જય સિયારામ. જો પતિઓનું તપ અથવા પત્નીનું તપ, એનો અર્થ આપણા શાસ્ત્રો એવું કહે છે કે પૂર્ણત્વયા બ્રહ્મચર્યનું પાલન. આપણી દ્રષ્ટિમાં પણ બ્રહ્મચર્ય હોવું જોઈએ. આપણી દ્રષ્ટિ કુદ્રષ્ટિ ન થાય. આપણે અન્ય કોઈ સંગ ન કરીએ. સદા પતિવ્રતાનું ધર્મ પાલન કરીએ. પત્નીઓ પતિવ્રતાનું ધર્મ પાળે, પતિઓ પતિની વ્રતાનું ધર્મ. અન્ય દ્રષ્ટિ ન થાય, ક્યાંય કુદ્રષ્ટિ ન થાય. અને સદા પોતાના તપનું, પોતાના બ્રહ્મચર્યનું પાલન જે કોઈ કરે, પોતે નિયમ કરે, તપ કરે, જપ કરે. એક વ્યક્તિ સિવાય બીજી દરેક વ્યક્તિઓને, દરેક માતાઓને, દરેક બહેનોને પોતાની મા અને પોતાની બેનના સ્વરૂપમાં જ દર્શન કરે. આ પુરુષોનું તપ છે, તો એની સામે સ્ત્રીઓનું પણ એ તપ છે કે પોતાના પતિદેવ સિવાય અન્ય કોઈ પણ પુરુષને ભાઈ તથા પિતાના સ્વરૂપે જ દર્શન કરે. આ પતિ પત્નીના ધર્મ કીધા છે. આનું નામ તપ. અને જો જીવનમાં આવું તપ કર્યું હશે તો ચોક્કસ ભગવાન માંગ્યા વગર યોગ્ય પાત્ર આપી જ દેશે.